જો મેં એક ઓનલાઈન પાર્સલ કર્યું હતું માધવ માટે કાનુડાના કપડાં છે તો હવે એને દૂરવા ખોલે છે પાર્સલ. દૂરુને છે ને મારે પાર્સલ ખોલવાની બહુ મજા આમ જોઈ એ ત્યાંથી ન તોડાય અહીંથી તોય અહીંથી હોય જા અનબોક્સિંગ કરે છે. વાવ અત્યારે જન્માષ્ટમીની તૈયારી થઈ રહી છે. મોરલી આમાં જ છે. જો આ માધવ માટે સ્પેશિયલ કપડાં મગાવ્યા હતા. દૂર ખોલીને બતાવે તમને. આમાં છે હાર ને પગના ને હાથના ને બધાય છે. પછી આ જો આ પ્લાસ્ટિક વાળું છે માથા ઉપર રાખવાનું મસ્ત છે પીછાવાળું. આ છે ખેસ ઉપરનો અને આ છે ધોતી. જો અને આ છે મોરલી એટલે હા વાઈ ગયો મોરલી વાઈ ગયો. અને આમાં છે ને બધા હાથના છે. આ ખેસ છે, આ ધોતી છે, આ ઉપરનો પીછું રાખવાનું છે, આ મોરલી છે અને આ બધા હાથના ને પગના ને બધાય છે. આમાંય છે થોડાક હજી. મારી દૂરું જો રસોડામાંથી વાસણ લઈ આવી છે. ઝારા શીખીએ બધું. આ શું બનાવે છે? દૂરવા જો બનાવે છે રસોઈ. અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અહીં બધા જમવા બેસી ગયા છે. હા બસ જો દૂરવા પાણી લેવા જાય છે. દૂરવા બનાવે છે પાણીપુરી. દૂરવા કેવી બનાવીશ? ફ્લેવરવાળી કયા ફ્લેવર છે એ પાછી નહીં ખબર પડે. પછી એમને ફુદીનો ફ્લેવર છે, જલજીરા ફ્લેવર છે, પછી ખજૂરની ફ્લેવર છે, પછી લસણની ફ્લેવર છે. એ બધી અલગ અલગ ફ્લેવર આવે. એ બી બનાવો છો ખાલી રેગ્યુલર હોય એવી? અલગ અલગ ફ્લેવર. હાલો તો બનાવો. અહીં દૂરવા પાણીપુરી બનાવે ને એવું રમે છે. અમારા માધુભાઈ જો ગટો હાય કરો. હાય જય શ્રી કૃષ્ણ કરો. હા એટલે હા જો એ પૂરી કાપે. ઓલી પૂરી ભાંગે જો હા પાણીપુરી લારીવાળા કરે એમ જ કરે છો. આ બેન થોડીક તીખી હો. એટલે તીખી હું મોળી હો. અમે બહુ તીખું નથી ખાતા હો. સાંભળ્યા તમે? જો તીખી હશે તમે નહીં ખાઈ હો. હા તો અમારા ટેસ્ટમાં બનાવજો. બની ગઈ પણ બસ. અને અહીંયા ભાઈ જો આમ જોતો મારે સામું જોતો. હોયો માંડવી ધૂળ ને ખાવાની મજા આવે છે. હા ધૂળથી નાશો માટીથી નવાય. ઓ શરીર થઈ જાય સારું. એની માથે નહીં. દાદા દિયા દાણા થઈ ગયા છે. આમ જો માથું ક્યાં રમતો હતો? દાના દે દાદા દાના ઈનો લે. હા લાગી જાય. વરસાદ આવવાનો છે. હાલે
હા કટકટ ખા પપ્પા હમું જતો પપ્પા ક્યાં અને હું કઈ જા પછી જાહે નહીં પેલા ધોઈ ને ખાને જાહે જ નહીં માધવ આમ જોતો તું એ આમનો 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 પાછો 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 આમ વહી જા પાણીમાં હાથ એમ નો કરે હાથ બગડી જાય તો પછી એને મૂકી દે ગારો તો પછી ભાઈ એમ કરશે એલા એલા ને એમાં ને અહીંયા 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 બહાર રે માધવ એમાં જીવડા હોય પાણી જાય ને એટલે જીવડા બહાર આવે બસ અહીંયા રમો બસ ભલે એ પછી ધોવાઈ જાય બસ બહુ ન હોય પછી ગારો ઉડે જો મને બધાય અહીંયા એમ કર માધવ અહીંયા બી અહીંયા જો અહીંયા છે અહીંયા ભૂ છે અહીંયા જો આમ જો અહીંયા 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 આઈ લો આઈ દૂરું તું આમની આઈ લે બસ એટલે ભાઈ આવતો રે બસ જો આ બસ જો એમાં હા ધોઈ નાખ બસ ધોવાઈ ગયો ઈ નો લેવાય બોઈ નહીં જો મકોલા છે મૂકી દે મૂકી દે માધવ બકુ ભલે બસ બસ રમો મેં શેકી લીધી માંડવી જો હા કેમ કે અત્યારે બહુ થોડીક વધારે પાણીવાળી હતી એટલે શેકાતા બહુ વાર લાગી અને અહીંયા બનાવું છું આઈસ્ક્રીમ બનાવવું છે એટલે એના માટે દૂધ ઉકાળું છું એકદમ પ્લેન આઈસ્ક્રીમ બનાવું છું ખાલી એલચીવાળો અહીંયા છાશનું દૂધ ગરમ થાય છે કેમ કે એમાં દૂરવાને તો ગમે ત્યારે આઈસ્ક્રીમ ખાવાનું બહુ ઈચ્છા થાય અત્યારે થોડીક ગરમી હોય ને ત્યાં આઈસ્ક્રીમ ખાવું હોય અને આ દૂધ હવે થોડીક વાર છે હમણાં ગરમ થઈ જાય એટલે બંધ કરી દે અને અત્યારે ગરમી બહુ છે થોડીક વાર 15 મિનિટ ધીમા ગેસ ઉપર ખાવા દઉં તે મસ્ત ઘાટું થઈ જાય દૂધ ઉફાળો આવી ગયો છે ઓન કરી દો બંધ થોડીક વાર હજી ખાવા દો હાલ ગરમા ગરમ માંડવી જેને ખાવી હોય આવી જાઓ અને અહીંયા દુર્વાબેને જમી લીધું છે તો એ હજી શું ખાય છે જો જો હાલો હવે ઓલા બધાને આપણે છે માંડવી આપી આવીએ માધવને બહુ મજા આવશે માધવ ક્યાં ગયો મારો માધવ પણ જો લો માંડવી લો જો એને બહુ ભાવ્યો ગમ છે એ જો પપ્પા ટીવી જોવે છે આ બધા ટીવી જોવે છે હું મારું કામ કરું છું એકવાર દૂધનું ચેક કરી આવું તમારે ટાઈમ ન હોય તો ધીમા ગેસ ઉપર મૂકી દેવાનું એટલે ઉકળા રાખે અને પછી જોઈએ આઈસ્ક્રીમનો ટેસ્ટ આવે 2 વાર તમારી પાસે બીટર ન હોય ને તો બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે એકદમ વગર પાવડરે તમે બહાર કોઈ જાતનો પાવડર નહીં ખાલી ઓરિજિનલ દૂધ જ તમારામાં ચીક્કું ને એવું બધું નાખવું હોય તો નાખાય પણ હું દૂરવાને બધાને પ્લેન ભાવે એટલે હું પ્લેન બનાવું છું હવે ગેસને કરી દઈએ બંધ